પછી આવી છે જે મોડલ સ્ટાન્ડર્ડ, જેમાં કે પાછળનો આખો લુક ચેન્જ કરવાનો છે. જે સીટ, મડગાર્ડ, ટેન હોલ્ડર, ટેન લાઇટ, ટેન પ્લેટ, જે ઓલ્ડ સ્ટાન્ડર્ડ આવતું હતું 18-19નું તેનું ઇન્સ્ટોલ કરવાનું છે. સાથે સાથે RD350નું હેન્ડલ ફિટિંગ કરવાનું છે. સાયલેન્સરનો બેન્ડ પાઇપ, સી બેન્ડ પાઇપ ઇન્સ્ટોલ કરવાનું છે. તમે જોઈ શકો છો કે કેવો લુક આવે છે. RD350 હેન્ડલ છે, માઇનસ હેડલાઇટ છે, સીટ ઓલ મોડલ, મડગાર્ડ ઓલ મોડલ, બેન્ડ પાઇપ ઓલ મોડલ, બધું પ્રોપરલી ફિટિંગ થઈ ગયું છે ને કેવો લુક આવે છે તે તમે જોઈ શકો છો. જે ઓલ મોડલ સ્ટાન્ડર્ડ આવતું એ ટાઈપનો લુક આવી ગયો છે.